તો હવે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. સૌથી પહેલા આપણે રૂપિયાના કારોબાર ઉપર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ડોલરની સામે રૂપિયો આજે પણ નબળો પડતો દેખાયો છે. 16 પૈસા નબળો થઈને 73.34 પ્રતિ ડોલરની સામે આજે રૂપિયો 73.50 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. જોકે ત્યારબાદ 73.43 થી 73.45 ની આસપાસના સ્તરની ઉપર આપણને કારોબાર કરતા જોવા મળી રહ્યો છે. તો આજે કોમ્યુનિટી લાઈવ ની અંદર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી છે. જતીનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. જતીનજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો રૂપિયાની ચાલને? અત્યારે આજે પણ આપણે રૂપિયાને નબળો ખોલતો જોવા મળ્યો છે. અત્યારે રૂપિયો 73.42 ઉપર આપણને જોવા મળી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સ 90.28 ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો અહીંયા આગળ રૂપિયાની ચાલ ઉપર શાની અસર પડશે? ડોલર ઇન્ડેક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું અહીંયા આગળ આપણે જે ઇન્ફ્લેશનની અનુમાન બની રહ્યા છે, ઇન્ફ્લેશનના આંકડા આવવાના છે, એની અસર દેખાઈ રહી છે? વેરી ગુડ મોર્નિંગ ઝરણા. જો જે હિસાબથી રૂપિયાની ચાલ જે છે એડવાન્ટેજ રૂપિયો ચાલી રહ્યો છે, કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સના અંદર એક વીકનેસનો રૂઝાન જે છે એ કન્ટિન્યુ જોવા મળ્યો છે. લોઅર લેવલ પર થોડું ઘણું બાઉન્સ આવી જાય છે, બટ સસ્ટેનેબલ બાઉન્સ નથી રહેતું. ક્યાંય ને ક્યાંય માર્કેટ જે છે એ ક્યાંય ને ક્યાંય ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે બધી જ ફેક્ટર્સને, જ્યાં આગળ ઇકોનોમિકલ ગ્રોથ ગોઈંગ અહેડ સારી રહી છે. તો એ બધી વસ્તુથી આ બધું જે ફાયદો જે છે એ અધર કરન્સીઝને મળતું જાય છે અને ડોલર એના સામે વીક થતો જાય છે. હવે હાલાકી હમણાં આપણે જોવા જઈએ તો આજનો જે કી ડેટા રહેશે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો, એ એક થોડુંક મહત્વનો ઇન્ડેક્સનો ડેટા છે, જેનાથી ઇન્ફ્લેશન પર અગર રાઇઝ રહે છે તો પછી ફેડના તરફથી થોડું ઘણું રૂઝાન જે છે આવી શકે છે. પોલિસીને લઈને થોડુંક સ્ટાન્સ એ લોકોનો કદાચ ચેન્જ થઈ જાય કે જો એ લોકો અગર અપડેટ આપે છે ફેડરલ રિઝર્વ કે ડ્યુ ટુ સમ ડેટા કે ઇન્ટરેસ્ટ રેટ હવે ચાલતા થોડુંક આગળ ચાલતા ક્યારે બી રાઇઝ કરી શકે છે. લોકો જે કટના કન્ટિન્યુઅસલી સ્ટેબલ રાખેલું છે હમણાં ન્યુટ્રલ પર, તો એનાથી કટના ઓલા ફેવરમાં કે રાઇઝના ફેવરમાં અગર આવી જાય છે, હવે સ્ટાન્સ ચેન્જ કરે છે, ડોવિશથી હોકી સ્ટાન્સમાં આવી જાય છે ફેડરલ રિઝર્વ, તો ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સ પર જે છે થોડું વેટેજ વધી જશે અને ડોલર ઇન્ડેક્સ પરફોર્મ કરતો દેખાશે અને એના સામે બીજી બધી કમોડિટીઝ પર થોડું પ્રેશર જે છે એ કન્ટિન્યુઅસ જોવા મળશે. હમણાં એઝ ઓફ નાઉ સિચ્યુએશન સ્ટેબલ છે, બધા કમોડિટીઝને ફાયદો છે જેટલું ડોલર ઇન્ડેક્સ નીચે આવે છે અને બીજા કરન્સીઝને પણ ફાયદો છે. તો એઝ ઓફ નાઉ ડોલર ઇન્ડેક્સ જે છે એ વીક છે. એના સામે જ રૂપિયાની આગળ આપણે લેવલ્સની વાત કરી લઈએ તો કન્ટિન્યુઅસલી આપણે જોયું છે કે 74 ના નીચેથી લઈને યુએસડી આઈએનઆર જે પેર છે એ હવે 73 25 73 ઝોન્સના આજુબાજુ આવતા તૈયારી કરી રહ્યો હતો. હાલાકી હમણાં થોડુંક રેઝિસ્ટન્સ પણ લઈ રહ્યો છે અરાઉન્ડ 73.25. તો આગળ ચાલતા અમે જે રેન્જ જોઈ રહ્યા છીએ રૂપિયાના અંદર એ છે between 73.25 on the higher end and on the lower end 73.75 73.80. તો આ જે 50-60 પોઈન્ટની જે રેન્જ છે, 50-60 પૈસાની જે રેન્જ છે એને પ્લે કરવાનો એડવાઇસ રહેશે એઝ ઓફ નાઉ. જો 73.25 ના ઉપર અગર નીકળી જાય, ચાલુ કરી દે છે ટ્રેડ કરવાનો રૂપિયો, તો ડેફિનેટલી 73 ના લેવલ જે છે બહુ જલ્દી જોવા મળી શકે છે પાછા. ઓકે, તો રૂપિયાની અંદર આ જે રેન્જ જણાવવામાં આવી છે એનો ખાસ ખ્યાલ રાખીને તમારે તમારો ટ્રેડ લેવાનો રહેશે. તો હવે આપણે આગળ વધીશું, વાત કરીશું સોનાના કારોબાર અંગે. તો ગઈકાલની તેજી બાદ સોનાની કિંમતોમાં આપણને નફા વસૂલી જોવા મળી છે. ડોલર ઇન્ડેક્સમાં રિકવરી અને યુએસ બોન્ડ યીલ્ડમાં મજબૂતીથી કોમેક્સ પર સોનાના ભાવ આપણને $1,828 સ્તરની આસપાસ પહોંચતા દેખાયા છે. જ્યારે સ્થાનિક બજારની જો આપણે વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં 47,533 ઉપર આપણે સોનામાં કારોબાર થતો જોઈ રહ્યા છે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે આજે આપણે થોડી નફા વસૂલી આવતી હોય સોનામાં એવું આપણને લાગી રહ્યું છે, પણ સાથે જ યુએસના મોંઘવારીના આંકડા પણ આવવાના છે, તો આની કેવી અસર આપણને સોના પર દેખાઈ શકે અને હવે આપણને સોનાની અંદર કેવા મૂવ્સ દેખાઈ શકે? એઝ ઓફ નાઉ કરેક્શન ફેઝ જે છે એ થોડુંક હાયર લેવલ્સથી જે ડેફિનેટલી જોવા મળે છે. જ્યારે બી 48,000 ના આજુબાજુ પ્રાઇસીસ આવે છે, ત્યારબાદ એના અંદર થોડુંક પ્રેશર જે છે એ બિલ્ટઅપ દેખાય છે. સેમ રિફ્લેક્ટ કરી લઈએ આપણે ડોલર ટર્મ્સના અંદર, તો અરાઉન્ડ અબાઉટ 1840 ના આજુબાજુના લેવલ્સ જ્યારે જોવા મળે છે, 1840-45, ત્યારબાદ એના અંદર થોડુંક સેલિંગ પ્રેશર જે છે એ ડેફિનેટલી બિલ્ડ થતું દેખાય છે. તો ઇવન સ્ક્વેરલી અગર આપણે વાત કરી લઈએ તો 1800 નું લેવલ પણ એક સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્સ નું પ્લે કરતું દેખાશે આગળ ચાલતા. તો 1800-1810 ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઝોન ફોર પોઝિશનલ ટ્રેડર્સ એઝ ઓફ નાઉ. અને ઇન્ડિયન ટર્મ્સમાં આપણે જોવા જઈએ તો 47,000 46,800 will act as a very સપોર્ટિવ પ્લે.
તો આ જે લેવલ્સ જે છે એ ખાસ કરીને ધ્યાન રાખવા જરૂરી છે પોઝિશનલ પ્લેયર્સ માટે. ડે ટ્રેડિંગ પર્પઝથી અગર આપણે જોવા જઈએ તો સાંજના ડેટાના પહેલા અગર આપણે વાત કરી લઈએ તો ક્યાંક એક બાઉન્સ જે છે અમે એક્સપેક્ટ કરી રહ્યા છે માર્કેટના અંદર. જે હિસાબથી કાલે સાંજના સેકન્ડ સેશનમાં એક શોર્ટ કવરિંગ રેલીઝ જોવા મળી હતી અને આજે જ્યારે નાનકડો ગેપડાઉન ઓપન થયું છે પ્રાઇસીસ, તો ત્યાં એક થોડુંક સપોર્ટિવ મળી શકે છે પ્રાઇસીસને અહીંયા આઉટલુક આપણે લઈ લઈએ તો. ધીસ વિલ બી ઓનલી મોર્નિંગ ટ્રેડના હિસાબે. સાંજના જ્યારે ડેટા આવવાનો છે એના પહેલા પોઝિશન સ્ક્વેર કરી લેવી જોઈએ, બીકોઝ ડેટા પછી કદાચ પ્રાઇસીસ જે છે એ વોલેટાઇલ થઈ શકે છે. તો લેવલ્સ વાઇઝ અગર વાત કરી લો તો 47,450 ના લેવલ્સ મને ડે ટ્રેડિંગ માટે સારા લાગે છે. સ્ટોપ લોસ જે બનાવીને રાખવાનું છે 47,300 ના પાસે રાખવાનું છે અને ઇન્ટ્રાડે નો ટાર્ગેટ રહેશે ટિલ ધ ઇવનિંગ સેશન સ્ટાર્ટ્સ 47,750 સુધીનો ટાર્ગેટ રાખીને ચાલવાનું. ઓકે, તો ખાસ ધ્યાન રાખશો કે આ સલાહ આપને જે મળી રહી છે ઇવનિંગ સેશન શરૂ થાય એ પહેલા સુધી છે, તો ત્યાં સુધીમાં તમે ઇન્ટ્રાડે માટે તમને આ સલાહ મળી રહી છે કે તમે સોનાને બાય કરીને ચાલી શકો છો. તો હવે આપણે ચાંદીના વેપાર તરફ આગળ વધીશું. ચાંદીના વેપાર ઉપર જો નજર કરી લે તો બેઝ મેટલ્સમાં મજબૂતી અને ઇન્ડસ્ટ્રીયલ માંગ વધવાના અનુમાનથી ચાંદીની કિંમતોની અંદર સતત તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે. જોકે ડોલરમાં રિકવરીથી વૈશ્વિક બજારની કિંમતો ઘટીને $27 સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. અત્યારે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય બજારમાં 27.37 ઉપર એટલે લગભગ 1% આસપાસનું દબાણ ચાંદીની કિંમતો પર બન્યું છે અને જો સ્થાનિક બજારની વાત કરીએ તો 71,460 ની આસપાસ કારોબાર આપણને દેખાઈ રહ્યો છે. જતીનજી, ચાંદીમાં હવે કયા પરિબળો મહત્વના રહેશે અને ચાંદીની અંદર કઈ રીતની સ્ટ્રેટેજી રાખીને ચાલવાનું રહેશે? ઝરના, ઇનફેક્ટ ચાંદી જે છે એ થોડુંક રુઝાન જે છે એ વોલેટાઇલ સેશનનું જરૂર દેખાડે છે પર્સન્ટેજ ટર્મ્સમાં. ડેફિનેટલી કમોડિટી થોડી કોમ્પ્લેક્સ જે છે મિક્સચર છે બુલિયન્સ અને બેઝ મેટલનું, તો એના કારણથી બેઝ તરફથી થોડા ઘણા કીઝ અને મેજર્સ મળી જાય છે એને. બટ મને લાગે છે ગોલ્ડને અગર તમારો વ્યૂ અગર ગોલ્ડ પર બુલિશ છે અને બેઝ મેટલ પર હમણાં ખાસ કરીને સ્ટ્રોંગલી બુલિશ છે, તો ચાંદી પર નેગેટિવ વ્યૂ રાખીને ચાલીને મતલબ નહીં રહે એના અંદર, બીકોઝ બેનું રુઝાન ચાંદીના અંદર એક સ્ટ્રોંગ ફેવરેબલ કમોડિટી બની જાય છે. લેવલ વાઇઝ હવે આપણે જોવા જઈએ તો બીકોઝ ક્યાંય ને ક્યાંય કાલના દિવસે આપણે જોયું છે કે 72,000 ના લેવલ્સ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પ્લે કરતા દેખાયા છે અને લોઅર લેવલ્સ પર 71,000 એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન પણ છે. તો મારી એડવાઇસ રહેશે ટ્રેડર્સ માટે કે જ્યારે પ્રાઇસીસ 72,000 ના ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે એના પછી જ એના અંદર એક ડે ટ્રેડિંગ કાં તો સ્વિંગ ટ્રેડિંગ માટે પોઝિશન બિલ્ડઅપ કરીને ચલાય. ત્યાં સુધી કાઉન્ટરને અવોઇડ કરો. આ રેન્જના અંદર જ ટ્રેડ કરતો દેખાઈ શકે છે સાંજના સુધી. મને નથી લાગતું કે એના અંદર બહુ મોટું ઉછાળો કે ઘટાડો આવશે ઇવનિંગ સેશનના પહેલા. તો ડિપેન્ડિંગ અપોન ધ સિનારીઓ એડવાઇઝ ઇઝ કે 72,000 ના ઉપર પ્રાઇસીસ સ્કેલ થાય છે એના પછી જ બાય કરવાની એડવાઇસ રહેશે અને સ્ટોપ લોસ જે પછી બનાવીને ચાલવાનો છે 71,000 ના નીચે બનાવીને ચાલવાનો છે. એક સ્વિંગ ટ્રેડના હિસાબે બેસે છે 72,000 અબવ બાય 71,000 સ્ટોપ લોસ. ઓકે, તો ચાંદી માટે તમારે ખાસ આ લેવલને ધ્યાન રાખવાના રહેશે અને તમને જણાવેલા લેવલ આવે ત્યાર પછી જ બાય કરવાની સલાહ છે. હાલ પૂરતું ઇવનિંગ સેશન સુધી એને અવોઇડ કરવાની સલાહ બની રહી છે. તો આ સાથે કોમોડિટી લાઈવની અંદર સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામ લેવાનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને હવે આપણે મેટલ્સ અંગેની ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. તો ફુગાવાની ચિંતાને લઈને એલએમઈ પર મોટાભાગની મેટલ્સની અંદર આજે દબાણ રહ્યું છે. જો કે ઓછી સપ્લાય અને વધુ માંગની સ્થિતિના કારણે એલ્યુમિનિયમની કિંમતોમાં આજે પણ આપણને તેજી બનતી દેખાઈ રહી છે. તો સ્ટીલમાં પણ ઓલ ટાઈમ હાઈના સ્તરે આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અને જો આપણે સ્થાનિક બજારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં આપણે એલ્યુમિનિયમ, કોપર અને નિકલની અંદર તો તેજી સાથેનો કારોબાર જોઈ શકીએ છીએ. લેડ અને ઝિંકના ઉપર જો નજર કરી લઈએ તો ત્યાં પણ આપણે તેજી સાથેનો લગભગ કારોબાર જોઈ રહ્યા છે. જતીનજી, મેટલ્સની અંદર આજે આપણે જોઈ રહ્યા છે કે આ સ્થાનિક બજારની અંદર તેજી દેખાઈ રહી છે, એલ્યુમિનિયમ ઉપર દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો આવી પરિસ્થિતિમાં આપણે કઈ મેટલ્સ પર ફોકસ રાખવો જોઈએ અને તમારા હિસાબે કઈ મેટલની અંદર ટ્રેડ લેવાની તક બની રહી છે? ઇનફેક્ટ જે તમે કહો છો કે ઇન્ટરનેશનલ માર્કેટમાં એલ્યુમિનિયમ પર જે વીકનેસ હતું એ સવારના સેશનમાં હતું જ્યારે માર્કેટ ઓપન થયું હતું, પણ એના પછી કન્ટિન્યુઅસલી પ્રાઇસીસે પાછું એક સપોર્ટિવ લીધું છે
અને ઇનફેક્ટ હાઈ પર જ સ્કેલ કરી રહ્યું છે હમણાં એલએમઈ પર. અને કોપર, ઝિંક, લેડ બધી જ વસ્તુ આપણે જોઈ રહ્યા છે કે પાછા હમણાં ગ્રીન ટેરિટરીમાં ટ્રેડ કરે છે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ એલએમઈમાં પણ બે વસ્તુમાં સ્ટ્રોંગ પોઝિટિવ નોટ પર ટ્રેડ કરી રહ્યા છે. સો જે માઇનર ગેપ ડાઉન ઓપનર હતું કે ફ્લેટ ઓપનિંગ હતું એક ઓપોર્ચ્યુનિટી હતી બેઝ મેટલમાં પણ એન્ટર કરવા માટે થઈને. અને ઇનફેક્ટ જે કાઉન્ટર્સ અમને સારા લાગે છે, ઇનફેક્ટ 5 કાઉન્ટર હજી પણ અમે એના અંદર બુલિશ જ છે. બટ આજ માટે અગર કોઈ સ્પેશિયલ કોઈને ફોકસ રાખવું છે તો લેડના પ્રાઇસીસ મને સારા લાગે છે, કેમ કે લેડના પ્રાઇસીસ જોવા જઈએ તો કોમ્પેરેટિવલી લેસ રિસ્કી છે હમણાં, જ્યાં પ્રાઇસીસ આટલા બધા સ્કેલ થઈ ચૂક્યા છે બેઝ મેટલ્સના, તો એના સામે લેડના પ્રાઇસીસ હજી સુધી એટલા બધા સ્કેલ નથી થયા. એનું રાઇઝિંગ ચેનલ પેટર્ન સરખી રીતે ચાલી રહ્યું છે, તો ઇટ વિલ બી અ વેરી ગુડ રિસ્ક રિવોર્ડ રેશિયો અગર આપણે જોવા જઈએ. અને રિસ્ક જે છે એ બહુ ઓછું થઈ જશે લેડના અંદર, બીકોઝ અગર માર્કેટના અંદર ઘટાડો પણ આવે છે બેઝ મેટલમાં તો લેડના અંદર સૌથી છેલ્લે ઘટાડો આવશે. સૌથી પહેલા કોપર ને ઝિંક તમને ઇન્ડિકેટ કરશે કે માર્કેટ અહીંયાથી પડી રહ્યું છે. તો ઇન કેસ માર્કેટ પડતું દેખાય તો ઇન્વેસ્ટર ટ્રેડર્સને એક ઓપોર્ચ્યુનિટી મળશે કે એક્ઝિટ કરી લો પ્રાઇસીસમાંથી. સો એડવાઇસ એ જ રહેશે કે લેડના અંદર બાઇંગ કરીને ચાલવાનું છે. લેવલ્સ વિચ આર ઇમ્પોર્ટન્ટ અરાઉન્ડ 175, 175.50 ના આજુબાજુ બાય કરીને ચાલે. સ્ટોપ લોસ જે રાખવાનું છે 173 નું રાખવાનું છે અને ટાર્ગેટ 178 થી 179 નું પકડીને ચાલવાનું છે. કોપરના અંદર લોંગ પોઝિશન્સ ની પણ એડવાઇઝેબલ છે with the stop loss below 795 and on the higher side 807 થી લઈને 808 સુધીના ટાર્ગેટ રાખીને ચાલે. ઓકે, તો અહીંયા આગળ તમને જે સલાહ મળી રહી છે કોપરની અંદર તમે લોંગ પોઝિશન બનાવી શકો છો અને લેડની અંદર તમે બાય કરીને તમે જૂન કોન્ટ્રાક્ટની અંદર ચાલી શકો છો. તો આ સાથે આપણે મેટલ્સની ચર્ચા પણ કરી લીધી છે અને હવે આપણે જો ક્રૂડના કારોબાર ઉપર એક નજર કરી લઈએ તો યુએસમાં ઓઇલ ઇન્વેન્ટરી ઘટવાને કારણે અને ગેસોલિનના અભાવના ભયથી કાચા તેલની કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. બ્રેન્ટના ભાવ ફરી $68 આસપાસ કારોબાર કરતા આપણને દેખાઈ રહ્યા છે અને આ સાથે જ ઓપેકે ક્રૂડની માંગના અનુમાનમાં 2 લાખ બીપીડીનો વધારો કર્યો છે. જતીનજી, આ ક્રૂડ ની માંગના અનુમાનની અંદર જે ઓપેકે વધારો કર્યો છે એની કેવી અસર આપણને ક્રૂડના કારોબાર ઉપર દેખાઈ શકે અને આ ક્રૂડની જે તેજી છે એને તમે કેટલી સસ્ટેન થતી જોઈ રહ્યા છો? જે હિસાબથી માર્કેટ પ્લેસ્ડ અપ રહે છે, વોલેટાઇલ સેશન્સ ડેફિનેટલી દેખાડતું આવે છે માર્કેટના અંદર, કે જ્યાં કાલના દિવસે તો ઇનફેક્ટ બહુ વધારે જ કાઉન્ટર વોલેટાઇલ હતું કે બે સાઈડના ટ્રેડ જે છે કન્ટિન્યુઅસલી જોવા મળ્યા હતા. બાયર્સ અને સેલર્સ બેને ટ્રેપ થવાનું સિચ્યુએશન થઈ ગયું હતું, કેમ કે એક ટાઈમ પર જ્યારે ઇવનિંગ સેશનમાં માર્કેટ સ્ટાર્ટ થયું હતું યુએસમાં ત્યારે 4700 ના આજુબાજુ પ્રાઇસીસ હતા. પછી એકદમથી અડધો કલાકના સ્પેનના અંદર જ 100 પોઈન્ટ માર્કેટે ખેંચી લીધું ક્રૂડના પ્રાઇસીસે ડોમેસ્ટિક માર્કેટમાં 4800 સુધી. પછી એ બાજુ 4800 વાળું નીચે બાજુ 4700 આવ્યું. તો બે બાજુ જે છે સિચ્યુએશન બુલ ટ્રેપ બેર ટ્રેપનું ટ્રેડિંગ હતું કાલના દિવસે. તો મારી એડવાઇસ ટ્રેડર્સની એ છે કે લેવલ વાઇઝ જે છે એ કામ કરવાનું જરૂરી છે અહીંયા, અને લેવલ વાઇઝ આપણે જોવા જઈએ તો 4700 4680 ઇઝ અ બેઝ સપોર્ટ રાઇટ નાઉ ફોર ટ્રેડર્સ. તો જ્યાં સુધી 4680 ના નીચે ટ્રેડ નથી કરતું ત્યાં સુધી એના અંદર શોર્ટની એડવાઇઝેબલ નથી. ઇનફેક્ટ જ્યારે બી 4700 ના આજુબાજુ પ્રાઇસીસ મળે છે ત્યારે બાય કરીને ચાલવું જોઈએ. અને ઓન ધ હાયર એન્ડ 4820 4850 will act as a resistance point. તો 4820 ને 50 ના વચ્ચે સેલ કરવાની એડવાઇસ રહેશે વિથ ધ સ્ટોપ લોસ અબવ 4850. તો આ જે રેન્જ જે છે એને પ્લે કરો, બ્રેકઆઉટ પર બાય નહીં કરો જ્યાં સુધી 4850 ના ઉપર ટ્રેડ નથી કરતું, અને બ્રેકડાઉન પર સેલ નહીં કરો જ્યાં સુધી 4680 ના નીચે ટ્રેડ કરવાનું ચાલુ નથી કરતું. તો ધેટ ઇઝ ધ એડવાઇસ કે રેન્જ ટ્રેડ જે છે રેન્જને પ્લે કરો. એકવાર રેન્જમાંથી બહાર નીકળશે એના પછી એને એક ટ્રેન્ડ તરીકે આપણે જોઈ શકશું. ઓકે, તો આજે રેન્જ તમને જણાવવામાં આવી છે ક્રૂડ માટે, તમારે એનો ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. ઝડપથી આપણે નેચરલ ગેસ ઉપર નજર કરી લઈએ. ગરમ હવામાનને કારણે નેચરલ ગેસની કિંમતોની અંદર સતત દબાણ જોવા મળી રહ્યું છે. એમસીએક્સ પર આશરે 0.5% ઘટાડા સાથે 216 ના સ્તરની આસપાસ આપણને નેચરલ ગેસ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. જતીનજી, નેચરલ ગેસ ઉપર આપનો શું વ્યૂ, અહીંયા હવે કઈ રીતે ટ્રેડ લેવો? નેચરલ ગેસ ઇનફેક્ટ કાઉન્ટર હજી પણ મને થોડુંક બુલિશ જ લાગે છે. નો ડાઉટ ફંડામેન્ટલી જે બી એના અંદર અપડેટ્સ આવતી રહે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક પ્રાઇસિંગ તો કરશે જ કાઉન્ટર જે છે. બટ ઓવરઓલ આપણે જોવા જઈએ તો પ્રાઇસીસ કન્ટિન્યુઅસલી સપોર્ટ લેતું આવ્યું છે. 210 ના નીચે ક્લોઝિંગ નથી આપતું. તો જ્યાં સુધી ક્લોઝિંગ બેસિસ પર 210 ના નીચે નથી જતું ત્યાં સુધી આ કાઉન્ટર મારા માટે ફેવરેબલ છે ફોર બાઇંગ સાઇડ. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી મેન્ટેન રાખીને ચાલવી જોઈએ એના અંદર. ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે 215 ના આજુબાજુના લેવલ સારા છે ફોર એન્ટરિંગ ઇનટુ નેચરલ ગેસ વિથ સ્ટોપ લોસ 212.
જે પોઝિશનલ ટ્રેડર્સ છે એ લોકોને એડવાઇસ છે 210 ના નીચે ક્લોઝિંગ આપે તો જ એક્ઝિટ કરી લો પોઝિશન, નહીં તો હોલ્ડ કરો. અને અપસાઇડ પોટેન્શિયલ જે છે એ 222 ફોર ડે ટ્રેડર્સ અને સ્વિંગ ટ્રેડર્સ માટે 225 થી લઈને 230 ના ટાર્ગેટ બનેલા છે અમારા. ઓકે, તો આ તમામ લેવલ્સ તમામ તમે જે પ્રકારના ઇન્વેસ્ટર છો એ પ્રમાણે તમને જણાવવામાં આવ્યા છે. નેચરલ ગેસ માટે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જતીનજી, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટી માટે અમારી સાથે ચર્ચા કરી, અમને સલાહ આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાર સાથે કોમોડિટી લાઈવમાં સમય થઈ રહ્યો છે એક વિરામનો. લઈશું એક વિરામ, પરંતુ બ્રેક બાદ આપણે સોયાબીનના સમાચાર પર એસઓપીએના ઈડી ડીએન પાઠક સાથે કરીશું ચર્ચા. લઈશું